સાવરકુંડલાના ધાર રામદેવ પીરના આશ્રમ ખાતે સત્તાધાર અલખ યાત્રા સમિતિ પરમ પૂજ્ય વિજય બાપુની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન યોજાયું। આપણા સૌનું આસ્થાનું કેન્દ્ર સતનો આધાર સત્તાધારના પરમ પૂજ્ય આપા ગીગા પૂજ્ય શામજી બાપુ જીવરાજ બાપુ અને સત્તાધારના પ્રાંત સ્મરણીય સંતોના આશીર્વાદથી ખૂબ જ ભવ્ય અને પ્રભાવી ભાદરવી સુદ બીજ 28/8/2025 ગુરુવારના રોજ સાવરકુંડલાથી અમરેલી અલખ યાત્રા નીકળી હતી, જેમાં અમરેલી બગસરા વિસાવદર અને સાવરકુંડલાથી ચલાલા જર ધારી વિસાવદરને મળી સત્તાધાર પહોંચી હતી। પરમ પૂજ્ય વિજય બાપુ અને સેવક ગણ દ્વારા સ્વાગત સન્માન કરી યાત્રાને આવકારી હતી। ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત આયોજિત સત્તાધાર અલખ યાત્રા સમિતિના સભ્યોનું વિજય બાપુ, ગણપત બાપુ, રામદેવ પીર આશ્રમ ધાર સહિત અનેક સંત મહંતોએ તમામ સમિતિ રૂટના સભ્યોનું શાલ ઓઢાડી સન્માન કર્યું છે। વિજય બાપુએ જણાવ્યું હતું કે આજનો દિવસ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ છે, માટે આ કાર્યક્રમ આજની તારીખે યોજવામાં આવ્યો છે। ખૂબ મોદી સાહેબને યાદ કરી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યક્રમ પૂર્ણ થયેલ લક્ષ્મણ બાપુની જગ્યામાં સુંદર ભોજન પ્રસાદની વ્યવસ્થા ગણપત બાપુ અને ગણ સેવકે કરી હતી। આ સ્નેહ મિલનમાં ધર્મ જાગરણ સંયોજક ભીખુ બાપુ અગ્રાવત, મોટાભાઈ સવંટ, દિલાવરભાઈ લલિયા, દિગંતભાઈ ભટ્ટ, ટીનુભાઈ લલિયા, ભીખાભાઈ કબારિયા આ સહિત જિલ્લાભરમાંથી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સંજય વાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ ધારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।